ભાવનગર મહાનગરપાલિકામાં રોડ વિભાગ, ડ્રેનેજ વિભાગને પગલે વારંવાર અનાવડત હોવાના આક્ષેપો થયા છે। જો કે આ પુરવાર થતું હોય તેમ પદાધિકારી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ સ્વીકાર્યું છે। ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાનું કામ મંજૂર થયું હોય અને કામગીરી શરૂ કરવા ગયા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો। સ્થાનિકોના ઘરના આંગણા કરતાં રોડ ઊંચો થવાથી ચોમાસાનું પાણી ઘરમાં ઘૂસવાની સંભાવના વ્યક્ત કરી હતી। આથી વિરોધને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દોડી ગયા હતા। લોક પ્રશ્ન સાંભળીને ચેરમેને સ્વીકાર્યું હતું કે લોકોના પ્રશ્નમાં દમ છે અને લોકોને મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે। પરંતુ જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આગામી દિવસોમાં આદરેલા કામને પગલે શું નિર્ણય કરે છે।